તો તરફ સાણંદમાં નર્મદા નિગમની ભૂલથી ખેતરો જળબંબાકાર થઈ ગયા। નર્મદા નિગમની ઓફિસ પહોંચ્યું હતું ગુજરાત ફર્સ્ટની ટીમ। નર્મદા નિગમના અધિકારી કચેરીમાં અનુપસ્થિત રહ્યા હતા। રેખાબેન ચૌધરીએ ફોન પણ સ્વિચ ઓફ કરી નાખ્યો છે પોતાનો। મેડમ સાઇટ પર ગયાનું હાજર સ્ટાફે જણાવ્યું હતું। સાણંદ નળકાંઠા વિસ્તારના 5 થી 6 જેટલા જે ગામડાઓ છે જેમાં નર્મદા નિગમની ભૂલના કારણે પાણી તો છોડી દીધું। પાણી છોડ્યા બાદ દરવાજા છે બંધ કરવાનું રહી ગયા, જેના કારણે રેથલ સહિતના આસપાસના જે ગામડાઓ છે ત્યાં આગળ ખેતરો છે પાણીથી તરબોળ થયા, અને એનો જવાબ મેળવવા માટે અમે અહીંયા જે નર્મદા નિગમની ઓફિસ આવેલી છે સાણંદની અંદર ત્યાં આગળ પહોંચ્યા છીએ। રેખાબેન કરીને જે અધિકારી છે તેમની સાથે પણ પ્રયત્ન કરીએ કે તેઓ અહીંયા મળે અને આ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ઓફિસ જે છે અહીંયા સાણંદ ખાતે આવેલી છે એનું બોર્ડ આપણે દર્શાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી। અને કચેરીની અંદર જે બેન છે કે નહીં ત્યાં આગળ એમને પૂછીશું અને ત્યાં બેન છે કે નહીં તેમની સાથે પણ જવાબ માંગીશું કે આ નર્મદા નિગમની કચેરી છે, અહીંયા હાલ તો કોઈ દેખાતું નથી ઓફિસની અંદર। બેન, રેખાબેનની ઓફિસ કઈ બાજુ બેન? સામેની ઓફિસ છે, એટલે આ જે ઓફિસ છે આ રેખાબેનની ઓફિસ છે અને હાલ જે બેન છે કાર્યપાલક ઇજનેર છે તેઓ અહીંયા હાજર નથી। અહીંના જે કર્મચારીઓ હાજર છે તેઓનું કહેવું છે કે બેન સાઈડ ઉપર ગયા છે, પરંતુ સાઈડ ઉપરથી જ ગુજરાત ફર્સ્ટ હાલ અહીંયા પહોંચ્યું છે, બેન ત્યાં આગળ દેખાય નથી। એટલે ક્યાંક બેન છે એમનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। બેનનો ફોન છે એ પણ આપણે લગાવવાનો પ્રયત્ન કરીએ, ક્યાંક બેનનો કોલ લાગે અને તેમની સાથે વાત થઈ શકે, પરંતુ સદંતર બેન છે એમનો કોલ સરકારી નંબર છે, સરકારે આપેલો નંબર છે અને એ નંબર બંધ ન હોવો જોઈએ। અને ખરા અર્થમાં તો આવા સમયે ન જ હોવો જ્યારે આ પ્રકારની હાલાકી ઊભી થતી હોય છે ત્યારે આ બેનને ફોન લગાવવાનો પ્રયત્ન કરીશું અને આ સાંભળી શકો છો આપ। આ નંબર છે, આ નંબર આપ જોઈ શકો છો, મેળવેલો નંબર છે, રેખાબેન નામ છે, અધિકારી છે અને સરકારી નંબર છે। BSNL ની ટ્યુન બોલી રહી છે, ધીસ નંબર ઇઝ કરન્ટલી સ્વિચ ઓફ। આ જે નંબર છે એ સ્વિચ ઓફ છે। ફરીથી એક વખત આપણે કઈ કચાશ ન રહેવી જોઈએ, કારણ કે વાત ખેડૂતોનો આવે છે। છેલ્લા લગભગ 2 થી 3 કલાકથી અમે રેખાબેન જે છે અહીંયા જેમની જવાબદારી છે આ પાણી બાબતે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ છેલ્લા 2 થી 3 કલાકથી બેનનો ફોન સ્વિચ ઓફ આવે છે। અમે એ વિચાર્યું હતું કે બેન કદાચ કામમાં હશે, ક્યાંક એ વેતરમાં લાગેલા હશે કે બને એટલું જલ્દી આ પાણી છે એને રોકી શકાય તો ક્યાંક એ પવેજણમાં અહીંયાથી અધિકારી તરીકે ક્યાંક જે સ્ટાફ છે નીચેનો એમને સૂચના આપતા હશે, તો અમે દોડતા દોડતા પહોંચ્યા આ સરદાર સરોવર નિગમની જે ઓફિસ આવેલી છે સાણંદ, ત્યાં આગળ પહોંચ્યા છીએ સરદાર સરોવર નિગમ લિમિટેડની। ત્યાં આગળ પણ આવીને જોયું તો બેનની ચેર ખાલી છે। અહીંયા રહેલા કર્મચારીઓ કીધું કે સાઈડ ઉપર છે, જો કે સાઈડ ઉપર પણ બેન મળ્યા ન હતા। એટલે જોવાનું રહેશે કે આ જવાબદારી આખરે કોણ સ્વીકારશે, કારણ કે ખેડૂતો ઉપર અત્યારે પહેલા તો માવઠું ક્યાંક કુદરતે માર માર્યો હતો ને હવે ક્યાંક અધિકારીઓ માર માર્યો છે, જેના કારણે ઉભો પાક અને આખા વર્ષની જે મહેનત હતી એ બાતલ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।